સરદાર અને ગુજરાતીઓના અપમાન મુદ્દે રાજ ઠાકરે પર ગુજરાતના નેતાઓ મોરે મોરો દેવા તૈયાર। મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના પ્રયાસો અંગે કરાયેલા નિવેદનોએ ગુજરાતમાં ભારે રોષ જગાવ્યો છે। રાજ ઠાકરેએ આ મુદ્દે ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પર ઘણા આક્ષેપો કરતા રાજકીય ગરમાવો આવ્યો છે। રાજ ઠાકરેના આ નિવેદનથી ગુજરાતભરમાં ખાસ કરીને પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કથિરીએ આ નિવેદનને ગુજરાતી અસ્મિતા અને રાષ્ટ્રીય નેતાઓનું અપમાન ગણાવ્યું છે। તેમણે રાજ ઠાકરેને જાહેરમાં માફી માંગવાની માંગણી કરી છે। અલ્પેશ કથિરીએ જણાવ્યું હતું કે ભાષાના વિવાદમાં મહાનુભાવોના રાષ્ટ્રના ઘડવૈયાઓના તમે અપમાન કરો છો, તેને સાંકી લેવામાં નહીં આવે। તમારી રાજનીતિ ચમકાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બોલવું, મોરારજી દેસાઈ વિશે બોલવું તે ચલાવી લેવામાં આવશે નહીં। તમારા જે નિવેદનો છે તેનો સખત વિરોધ છે। તમને જે ભાષાનું માન હોય તે ભાષાનો પ્રચાર કરો તે બરોબર છે, પરંતુ રાજકીય મુદ્દામાં કોઈ વ્યક્તિનું અપમાન કરવું, સચ્ચામાં રહેવા માટે ગુજરાતીઓને ટાર્ગેટ કરવા અને મહાનુભાવોના અપમાન કરવા એ ખૂબ જ ગંભીર અને નિંદનીય બાબત છે। આ નિવેદનથી તેમણે ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો વચ્ચે વિખવાદ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે। આવા નિવેદનો દેશની એકતા અને સૌહાર્દ માટે હાનિકારક છે। તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો। આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો।